સપ્તાહના પહેલા દિવસે આજે સોમવારે રશિયા યુક્રેન યુદ્ધમાંથી મોટા સમાચાર આવી ગયા। ભારત પાકિસ્તાન યુદ્ધ મામલે અમેરિકાના આ દાવાથી ચોંકી ઉઠી છે આખી દુનિયા। સોના અને ચાંદીની બજાર આજે ખુલતાની સાથે જ થઈ ખેદાન મેદાન। તાજે કેટલા રહ્યા સોના અને ચાંદીના ભાવ તેની વાત આગળ કરતા પહેલા જે મિત્રો નવા હોય પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। સિંધુ નદી જળ સમજૂતી ભારતે જે રદ કરી છે તે મામલે પાછલા ઘણા દિવસથી પાકિસ્તાન તરફથી નિવેદનો અને ધમકીઓ આવી રહી છે અને ભારતે પણ લાલ કિલ્લા ઉપરથી પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાનને જવાબ આપી દીધો કે આવું જ રહેશે। ત્યારબાદ હવે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ એક ચેતવણી આપતા કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામ ગમે તે ઘડીએ ભાંગી પડે છે અને યુદ્ધ શરૂ થઈ શકે તેવી શક્યતા દર્શાવતા દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે। આ બાજુ રશિયા યુક્રેન યુદ્ધ મામલે મોટા સમાચાર આવી રહ્યા છે જે પુતિન અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ અલાસ્કામાં। ત્યારબાદ રશિયા યુક્રેન યુદ્ધમાં સમાધાન થવાની સંભાવનાઓ વધી ગઈ છે। અત્યારે મિટિંગો ધમધમી રહી છે અને પુતિન ટ્રમ્પ મુલાકાત બાદ આજે હવે વ્હાઇટ હાઉસમાં ફરીથી ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે મિટિંગ થવા જઈ રહી છે। તે પહેલાં ટ્રમ્પે ઝેલેન્સ્કીને કહી દીધું કે રશિયા યુક્રેન યુદ્ધ જો બંધ કરવું હોય તો યુક્રેને નાટોમાં જોઈન થવાનું જે સપનું છે તે તોડવું પડશે। નાટોમાં યુક્રેન જોઈન નહીં થઈ શકે અને જે ક્રિમિયા વિસ્તાર છે યુક્રેનનો તે રશિયાને આપી દેવો પડશે તેવી વાત ટ્રમ્પે કરતા અત્યારે યુક્રેન હવે શું જવાબ આપે આજની મિટિંગમાં ઝેલેન્સ્કી તે જોવાનું રહેશે। આજની ટ્રમ્પ અને ઝેલેન્સ્કી બેઠક પહેલાં યુરોપિયન યુનિયને ઝેલેન્સ્કીને એટલે કે યુક્રેનને સપોર્ટ કરવાનું એલાન કર્યું છે અને આજે જો ઝેલેન્સ્કી ટ્રમ્પની વાત નહીં માને તો ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે તડાફડી બોલશે તે હવે ફાઇનલ છે। તો આગળ આ જે યુદ્ધ વિરામનો મામલો છે જે બેઠકો થઈ રહી છે સમાધાન માટેની તે કયો વળાંક લે તેના ઉપર અત્યારે દુનિયાભરની નજર છે। જો સફળ થશે બેઠકો અને યુક્રેન ટ્રમ્પની વાત માની લેશે તો રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે। શેરબજારની વાત કરીએ તો આજે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ભારતીય શેરબજાર મોટી તેજી સાથે ટ્રેડ કરી રહ્યું છે। લાલ કિલ્લા ઉપરથી વડાપ્રધાન મોદીએ જે કાંઈ જાહેરાતો કરી તેને શેરબજારે વધાવી લીધી છે અને સેન્સેક્સ આજે બપોરે 2:53 801 પોઈન્ટના ઉછાળા સાથે તેમજ નિફ્ટી 2:53 282 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા। શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ। આ સપ્તાહે જાહેર થનારા અમેરિકન ઇકોનોમીના ડેટા કે જે સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરી શકે તેના ઉપર એક નજર કરીએ તો 20 ઓગસ્ટે યુએસ એફઓએમસી મીટિંગ મિનિટ્સની જાહેરાત થશે એટલે કે ફેડ દ્વારા આગામી સમયમાં વ્યાજદર ઘટાડવા મામલે શું નીતિ અપનાવવામાં આવે છે તેના સંકેતો મળશે। 21 ઓગસ્ટે અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા અને ફ્લેશ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડેટા જાહેર થશે જે અમેરિકામાં જે ઇન્ફ્લેશનની સ્થિતિ છે તે સ્પષ્ટ કરશે। ત્યારબાદ 22 ઓગસ્ટે ફેડ ચેરમેન જેરોમ પોવેલની સ્પીચ હશે જે સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરી શકે છે। સોનાના ભાવ માટે આ સપ્તાહનો સર્વે જોઈએ તો 63% એનાલિસ્ટો હજુ પણ સોનું મજબૂત રહે તેજીમાં રહે તેમ માની રહ્યા છે। 18% એનાલિસ્ટો સોનામાં મંદી જોઈ રહ્યા છે। 19% ન્યુટ્રલ। સોનાના ભાવની આ સપ્તાહની રેન્જ $3272 લઈને $3358 સુધી રહી શકે છે। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો ગત સપ્તાહે ચાંદીના ભાવમાં તેજી અને ત્યારબાદ ઘટાડો જોવાયા બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે ચાંદીના ભાવમાં મજબૂતી સાથે એક સ્થિર વલણ જોવા મળી રહ્યું છે। આજે સપ્તાહના પ્રથમ દિવસે જ $38ની અંદર ખુલ્યા બાદ ચાંદીએ મજબૂતી બતાવતા $38ની ઉપર અત્યારે આંતરરાષ્ટ્રીય ચાંદી ટ્રેડ કરી રહી છે। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $37.81 અને ઊંચામાં $38.17 જોવા મળી। ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની ઉપર નજર કરીએ તો ચાંદી આંતરરાષ્ટ્રીય $38.13 1 કિલો 98.2 ચાંદી ચોરસા 1,14,289 રૂપિયા 1 કિલો 999 ચાંદી 1,16,389 999 જીએસટી ચાંદી 1,17,639 ને ચાંદી એમસીએક્સ 1,13,989 રૂપિયાના ભાવમાં ટ્રેડ અત્યારે કરી રહી છે। ચાંદીના ભાવમાં આજે સવારથી અત્યાર સુધીમાં બજાર ખુલતાની સાથે જ પ્રતિ કિલોએ 800 રૂપિયા જેટલી વધઘટ જોવા મળી છે। ચાંદીના ભાવના એમસીએક્સ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,14,289 ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,15,299
અને 1,13,450 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. ટાર્ગેટ 1,12,451 ગણી શકાય. આ કોલ ફક્ત ઇન્ટ્રાડે પૂરતા અને સમજૂતી માટે જ છે. સોનાના ભાવના ચાર્ટ ઉપર નજર કરીએ તો છેલ્લા એક સપ્તાહથી જે મોટી વધઘટ ચાલી હતી સોનાના ભાવમાં તે હજુ પણ યથાવત દેખાઈ રહી છે. આજના દિવસનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો એક તબક્કે $3330 અંદર ખુલ્યા બાદ સોનાના ભાવમાં મજબૂતી જોવા મળી અને $3350 ઉપરનું લેવલ એકવાર આજે સોનાએ બતાવી દીધું છે. સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $3323, ઊંચામાં $3358 જોવા મળી. રશિયા યુક્રેન યુદ્ધ મામલે સમાધાન મામલે જે વાતચીતો થઈ રહી છે તેની અસર સોનાના ભાવ ઉપર છે. હજુ પણ સસ્પેન્સ યથાવત છે અને આ સપ્તાહે જે જેરોમ પોવેલની સ્પીચ આવવાની છે તેને લઈને પણ સોનામાં એક સસ્પેન્સ ભરી અત્યારે એક સ્થિતિ જોવા મળે છે અને સોનાના ભાવ અત્યારે થોડા મજબૂત દેખાઈ રહ્યા છે. જો ટ્રમ્પ ઝેલેન્સ્કી મીટિંગ સફળ થાય અને રશિયા યુક્રેન યુદ્ધમાં સમાધાન થઈ જાય, યુદ્ધ વિરામ થઈ જાય તો સોનાના ભાવમાં એક ઘટાડો જોવા મળે અને ફેડ તેના આગામી વ્યાજદર ઘટાડા બાબતે કોઈ સંકેત આપે અને નજીકના ભવિષ્યમાં વ્યાજદર ઘટાડશું તેમ કહે તો પણ સોનાના ભાવ દબાઈ શકે. અન્યથા સોનાના ભાવમાં બે તરફી મોટી વધઘટ જોવા મળી શકે છે. આ સપ્તાહમાં સોનાના ભાવ માટે આજના દિવસના MCXના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,0175 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, ટાર્ગેટ 1,648, 99,703 નીચે શેર કોલ માટે એન્ટ્રી, ટાર્ગેટ 99,233. આ કોલ ફક્ત ઇન્ટ્રાડે પૂરતા અને સમજૂતી માટે જ છે. ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે આજે સોનું તેની વાત કરીએ. અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનાનો આજનો ભાવ 1,01,430 રૂપિયા, 22 કેરેટ સોનું 92,930 રૂપિયા અને 24 કેરેટ વિથ GST સોનું 1,02,850 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં આજે મજબૂતી સાથે ખુલ્યા સોનાના બજાર અને આજના દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 600 રૂપિયાની વધઘટ સાથે મજબૂતી જોવા મળી રહી છે. આગળ સોના અને ચાંદીના ભાવમાં જે સમાચારો આવી રહ્યા છે તેને લઈને મોટી ઉથલપાથલ થઈ શકે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.